તો ફાઇનલી મિત્રો જો આપણે આવડે ને એવા આપણે પાપડ બનાવીએ છીએ. કોઈ કોમેન્ટ કરતું નહીં કે આવા છે ને તેવા છે. તો શ્યામ શીરો અમારે એમ કે છાસવાળો રોટલો વઘારે ને એને શ્યામ શીરો કીએ, પછી છાસવાળો રોટલો વઘારેલો કે ઘણું કે કા મમ્મી. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ પાછા વિડીયો ઉતારીને. ત્યાં તો મેં તમને સવારે કીધું હતું ને કે અદાન બાપુ આવે હે કંકોત્રી. કેમ છો મિત્રો? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વેલકમ બેક ટુ ન્યુ વ્લોગ. તો તમારું હાર્દિક સ્વાગત છે મારા ગામડિયા વ્લોગમાં. મસ્ત મજાના એકદમ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે અને વાગી ગયા છે 8:15. કારણ કે આપણે આજે વહેલા ઉઠી ગયા છીએ. આપણે જવાનું છે રીલ શૂટ કરવા માટે, કારણ કે પછી વધારે ટ્રાફિક થઈ જાય ને તો મજા ના આવે રીલ શૂટ કરવાની. ને આપણે લોકેશન થોડું ઘણું ચેન્જ કરવાનું છે, એટલે ત્યાંથી વાહન આવતા હોય જતા હોય, એટલે મેં કીધું વહેલા થોડાક જાય. હું ને કલેજી બે જવાના છે, ઉર્મિલા છે ઈ અને મિત્ર. હમણાં તો ટૂંક જ સમયમાં એની સગાઈ છે. કાંઈ વાંધો નહીં ઉર્મિલા બેન. હું કહું તમને તો નથી કહેવું, પણ એને છેડતી કરવાની મજા આવે. બીજું એની ફ્રેન્ડ હોય ને તમને ખબર જ હોય. અને હા, મેન વાત તો એ કે મિત્રો કલેજો હરફ પદુડો વયો ગયો છે મમ્માના ઘરે આટો મારવા. એટલે કે ભાભી આગળ એ બિચારો કામ કરતો હતો કે દીનો હમણાં ગયો નહોતો, 3 મહિના થયા. તો એ કે હાલો એ કે આટો મારતા આવું, થોડો ઘણો સામાન ત્યાંથી લેવાનો હતો તો એ કે એ લેતો આવું. પપ્પા ગયા છે વાડીએ, મમ્મી ગઈ છે ગોરુ આગળ અને મારે જવું છે દુકાને. પછી આપણે જેવું શિવ મંદિરે દર્શન કરવા તો ત્યાં થોડુંક સિનેમેટિક્સ લઈ લેવું અને પછી જાઓ આપણા નવા લોકેશને. વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો મિત્રો. અને ક્યુએનએ વિડીયો પણ આપણે બનાવવાનો છે, તો તમારે જે પણ કોઈને ક્વેશ્ચન હોય તો એ તમે મને કોમેન્ટ કરીને કહી દેજો. મિત્રો અમારા ગોરુબેનનો અત્યારે વોકિંગ ટાઈમ ને જોઈ લ્યો ઠેકડા મારે. ગોરુ નહીં ઠેકડા નહીં ગોરુ. જોયું કેવી વાયડી ની હે. કાલે હું કહેતી હતી ને આ તો હે હાવ ના શાંત હે ને ત્યાં સુધી જ છે, બાકી નાનું હે પણ નાગનું બચ્ચું હે. માર પગ ના ચીપતી હો નકર મરી ગઈ. જાઓ જા મમ્મી આગળ જાઓ, બોલાવે ને જોજો મારી આગળ ના આવતી. જા અહીંયા વાલે આયો આલે આલે આવે એ અત્યારે પાහිરી નતા હાલતી. અટાડે મૂડ નથી એક્ચ્યુઅલી માં. કા ગરો ડીકુ, કા ગરો ચકુ, કા ગરો ચકુ. હાલો ફટાફટ પાલી લીધા ને હવે જઈએ ઘરે. તો સારું વાલે કન્ટિન્યુ ને ઘરે પણ આવી ગયા છે આપણે મહેમાન, તો એને પણ મળાવીએ. મિત્રો આપણે ઘરે આવી ગયા છીએ પાછા વિડીયો ઉતારીને. ત્યાં તો મેં તમને સવારે કીધું હતું ને કે અદાન બાપુ આવે હે કંકોત્રી દેવા, તો જો આવી ગયા. બાપુ મજામાં? હવે મજામાં જોઈને કહેતો દીકરાને લગન આવે હતી. અને જો અહીંયા બાપુને બેઠા. બાપુ જય માતાજી. મજામાં? તો વાંધો નહીં. હવે હું હોય મિત્રો મજામાં જોઈ ને છોકરાને લગન થઈ મજામાં જોઈ, તમને ખબર જ હોય. સારું હાલો કન્ટિન્યુ બન્યા રહી. મિત્રો વાગી ગયા છે અત્યારે 12 અને આપણા ઓરિજિનલ લુકમાં આપણે આવી ગયા છીએ એકદમ. અને હવે તો પછી નવા કપડા શું પહેરે. અને જો અહીંયા મસ્ત મજાનું માખણ ઓગળે છે અને ઘી બને છે નહીં મમ્મી? ઘી ગરમ થાય છે. અહીંયા મમ્મી જો શ્યામ શીરો, અમારે એમ કે છાસવાળો રોટલો વઘારે ને એને શ્યામ શીરો કીએ, પછી છાસવાળો રોટલો વઘારેલો કે ઘણું કે કા મમ્મી? અમારે અહીં શ્યામ શીરો કહીએ અમે તો. અહીંયા તમારે શું કે ની કોમેન્ટ કરી નાખજો. જો ડુંગળી, ટમેટું, લસણ ને ધાણા ભાજી, લાલ મરચું એવું બધું છે. અને પપ્પા ગયા છે દુકાને. અને મિત્રો આપણે માતાજીના હાર મસ્ત મજાને ચડાવ્યા હતા, પણ એ હે ને ડબલ સાઇડેડ ટેપ હે ને તે સરખા ચોટતા નથી. પણ જો કંઈક આવો લુક લાગે હે, મસ્ત હે. અહીંયા વાછરા દાદાના ને મામાદેવનો હે ને હાર અહીંયા પડી જાય છે, કેમ કે વજન સહન નથી થતો ને, એટલે એમાં છબીમાં કાચની પાછી હે ડબલ સાઇડેડ ટેપ ચોટાડી એટલે હે ને. બાકી જો અહીંયા અમારા સુરાપુરા બાપા એનો હારે જો આથી નીચે જ પડી જાય આમ, એટલે હું વજન સહન નથી થતો, એટલે એને હરખા ચોટાડવા જોઈએ પાછા. The next day. તો ફાઇનલી મિત્રો બીજા દિવસનું મોર્નિંગ થઈ ગયું છે. વાગી ગયા છે 8:30. આજે આપણે પપ્પાએ 8 વાગ્યામાં ઉઠાડી લીધા હતા મિત્રો, સોરી ઉઠાડી લીધા હતા. કારણ કે કરવાના છે સાબુદાણા અને બટેટાના મુરખા. જો કે તમને બધાને ખબર જ હશે, પણ બધાને અલગ અલગ બોલાતું હોય ને એમ. તમારે શું કહેવાય ને મને જરીક કોમેન્ટ કરી દેજો મિત્રો. અને રાતે આપણે હે ને જરીક પોપટ થઈ ગયો હતો, કારણ કે લાઇટ ગઈ ને મિત્રો 12 વાગે. આપણે 10 વાગ્યામાં હોઈ ગયા હતા. લાઇટ ગઈ ને 12 વાગે મેં પપ્પાને કીધું કે પપ્પા સવાર થઈ ગયું. તો પપ્પા કે ના જી 12 ત્યાં હોઈ જાય ને અત્યારે આપણે નીંદરથી ધરાતા નથી મિત્રો. બોલો આવા કામકાજ હે અમારા.
અને કલેજો ગયો છે મામાના ઘરે, ત્યાંથી આવશે મામાનો છોકરો, એટલે હવે ફૂલ બાકાજી બોલાવશું. થોડા ઘણા વેકેશન કરવા આવે ને તો મજા આવે ને મિત્રો તમને, કેમ કે બધાને ફોન એન્ટરટેનમેન્ટ બતાવું ને તમને અલગ અલગ, તો તમને મજા આવે ને કંટાળો ના આવે. Q&A વિડીયો બનાવવાનો છે મિત્રો, તમને આગલા વ્લોગમાં કીધું હતું, એટલે મસ્ત મજાની કોમેન્ટો કરી દેજો, એટલે આપણે એને વાડીએ બેઠા બેઠા મસ્તીના Q&A વિડીયો, એટલે તમારા પ્રશ્નોનો મારા જવાબ આપશો ને આજે ફૂલ ફેમિલી સાથે આપશું. હું ને મમ્મી ઓલી વખતે આપ્યા હતા ને, આજે વખતે બધા બેહીને આપશું તમને અમારા જવાબ અને તમારા પ્રશ્નો. સારું હાલો, હવે જાજી લપ નથી કરવી હવારમાં, નકર મમ્મી કહે કે ઉઠીને ડાયરેક્ટ મોબાઈલ લઈ લીધો કામ કરવા માટે. સારું હાલો, કન્ટિન્યુ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. 2 hours later. તો ફાઇનલી મિત્રો જો મસ્ત મજાના મમ્મીએ બટેટા બાફી લીધા છે અને ફોલવાનું પ્રક્રિયા ચાલુ રાખી છે નહીં મમ્મા. અને અહીંયા થાય છે સાબુદાણા બફાઈ છે. આ મિત્રો લાલ કલર એવા હાટું થઈ ગયો, મમ્મીએ હે ને લાલ લીલા મરચાની બેયની પેસ્ટ કરીને નાખી, એટલે હે ને લાલ કલર થઈ ગયો. અને આપણે હે ને આ જટાણમાં ભૂખ લાગી ગઈ મિત્રો, તો કંઈ હે ને ઓપ્શન વધારે હતું નહીં, તો મેં કીધું હાલો ને બાફેલ બટેટાનું શાક કરી નાખીએ પહેલાં. રોટલો તો હાઈનો પડ્યો હોય એટલે અમારે તો હાલે, અમને તો અહીંયા એવું બહુ ભાવે. તો સારું હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો અગાસી પર આવી ગયા મસ્ત મજાનું આપણું ઓલું લઈને, અને જો આખી અગાસીમાં મમ્મીએ પાથરી દીધું આ કાળું કાગળ. પ્લેનમાં થોડોક ચેન્જીસ આવી ગયો મિત્રો, આપણે કરવા હતા તો મૂર્ખા, પણ પછી વિચાર આવ્યો કે હાલો ને પાપડ કરી નાખીએ. હવે મસ્ત એવો ટેસ્ટ આપણે લીધો, એમ થાય પાપડ કરી નાખીએ. મૂર્ખા હવે નેક્સ્ટ ટાઈમ કરશું, તો ત્યારે આપણે કરશું પાપડ, મસ્ત મજાના થાય. તો સારું હાલો કન્ટિન્યુ. તો ફાઇનલી મિત્રો જો આપણે આવડે ને એવા આપણે પાપડ બનાવીએ છીએ. કોઈ કોમેન્ટ કરતું નહીં કે આવા છે ને તેવા છે, હજી તમે પહેલી વાર બનાવ્યા છે, એટલે ધીરે ધીરે બનાવશું ને એટલે પ્રેક્ટિસ થઈ જાય, વાંધો નહીં આવે. એટલે જો નાના નાના એવા જેવા આવડ્યા ને એવા પાપડ બનાવીએ છીએ. તો ફાઇનલી મિત્રો મસ્ત મજાના આપણા મૂર્ખા નહીં, સોરી ભૂલાઈ જાય મિત્રો, સાબુદાણા બટેટાના પાપડ થઈ ગયા છે. જો કેટલા બધા થઈ ગયા છે, મસ્ત મજા આવે મિત્રો કરવાની, રમત જેવું લાગે. મમ્મી આ ઉઠશે નહીં ને હવે, અને ઢાંકણું આયા પડ્યું તેલનું. તો જો આ મસ્ત મજાના કરી નાખ્યા. હવે કાલે આપણે પાકું મૂર્ખા કરવાની છે, બટેટાની વેફર કરવાની છે, બધું કરવાનું છે. બપોર પછી એક પ્રમોશન શૂટ કરવા જવાનું છે મિત્રો, એ વિડીયો તમને જલ્દી જોવા મળશે. તો પપ્પા તો ગયા છે હવે વાડીએ, તો સારું હાલો હવે આપણે નાહી ધોઈ લઈએ, ગરમી કેવડી થાય છે મિત્રો. આનો વ્લોગ વિડીયો અહીંયા જ એન્ડ કરી નાખીએ, કારણ કે નાહી ધોઈને આપણે નવો વિડીયો ચાલુ કરી દઈએ. કન્ટિન્યુ વ્લોગ બનાવવાના છે, એટલે મિત્રો હવે આપણે ખૂબ જ મહેનત કરી જો હાથ બેઠા મારા. તો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નવા વ્લોગ વિડીયોની અંદર, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને જય દ્વારિકાધીશ.